જય માતાજી. મંડે. આજ તો મારો બોબી આવી ગયો સેલ્સમેન. જો બીએનો સેલ્સમેન નિયમસર બોબી આવી ગયો. એ બધું હરખું કરે છે. જો રમવા ભમણ ફટાફટ બધું કરે. હવે જોઈએ પાછા ક્રેડિટ કેટલાની આરે શું કરે. એનું કામ કમ્પ્લીટ જ હોય. જો ક્રેડિટ આપી દીધી આની, આ વપરાતું નહીં એટલે ક્રેડિટ આપી દીધી. એ પાછું લઈ જશે ને અમુક ક્રેડિટ આપી દેશે આપણને. ક્રેડિટ આપી દીધી. હા, આ થોડું રવા દીધું, પાછળ મૂકી દઈશું અને તમે મતતો જ હશે એ રોય. Right now, make it the Budweiser 6-pack. No have a finish. You drank them all last night. Me? Yeah, man. Me no drink. Me no smoke, no drink. Good for you, man. Healthy. Yeah, only for water. Water. Computer. You free time only watch for sport game. Yeah. Tonight have a sport game. And then some, nighttime, watch some TV show, movie or something. Yes. To maybe last night Super Bowl. Yeah, last night, big game. Yeah. You see? You watch? But I fall asleep. Oh, too much sleep you. Yeah, I fall asleep. Oh, I wake up, early. 4:30. Yeah. When early? 4:30. 4:30. Why? I start working. Oh. And when finish your job? Maybe 3. Today I work long time because we have snowstorm comes maybe Thursday. Yeah. Maybe we get more snow Thursday, and maybe no school. So maybe I have to not work. So, but yeah, normally get out maybe like 3 o'clock, 4 o'clock sometimes. Yes. 12 વાગી ગયા મારા ભાઈઓ. હવે બહાર જોઈ લઈએ આજ કેવું છે. સ્નો બહુ છે. ઓહો, સનલાઇટ ફૂલ છે, સ્નો તો નહીં. જોઈ શકો તમે. એ તો સારું. સાહેબ બહાર આવી ગઈ છે. બપોરના 2 વાગી ગયા. વાતાવરણ સારું, મસ્ત પવન છે. અવાજ આવતો જ હશે પવનનો. વાદળછાયું વાતાવરણ લાગતું હતું કે 3 સરંગ દિવસ રોજ વરસાદ છે, પણ ખબર નહીં હવે વરસાદ નહીં, સ્નો. અત્યારે સ્નો નહીં આવતો. રાતે કદાચ પડશે તો ખબર નહીં. આઈ ડોન્ટ નો વેન આવશે, ક્યારે આવશે. પણ હાલ તો નહીં આવતો. અત્યારે તો મસ્ત ક્લિયર વાતાવરણ તમે જોઈ શકો. વાદળો આવી ગયો. સ્નોના ઢગલા તો પડ્યા જ છે. જો તો વગર તો બહુ વાર લાગશે. વાતાવરણ તો મસ્ત છે. જો અહીંયા સિસ્ટમ કેવી છે, ગાડી છે ને અહીંયા મૂકી દીધી, જાતે ગાડી ગળશે અંદર અને જાતે પૂરવાનું. કેટલા નાખવું છે એ બધું જ. અને આપણે તો એવું નહીં નોઝલ ઉપર ઊભું રહેવાનું. અહીંયા નોઝલ ઉપર ઊભું રહેવાનું નહીં. તો એ કાર્ડ નાખી દીધું ને, હવે પાસવર્ડ નાખશે કાર્ડ નાખીને. હવે જો નોઝલ મૂકી દીધી, જાતે જ પૂરવાનું. જે પાઉચ જોતો હોય ને, તમારે જે ગેસ જોતો હોય ને એ ગેસ મળી જાય. કે પ્રીમિયમ જોવો, સુપર જોવો કે રેગ્યુલર જોવો, એ હું તમને બતાવું. જો અહીંયા કહીને કરીએ. જો અહીંયા બતાવે છે પ્રાઇસ અંકલ 299, 369, 399. એમાં એવું છે કે રેગ્યુલર, પહેલું રેગ્યુલર છે, આ પ્લસ છે અને પ્રીમિયમમાં. તમારે જે કરવું હોય ને એના પર પુશ કરવાનું એટલે એ જ ગેસ નીકળે. પવન સારો એવો છે, ઠંડી છે. એટલી બધી લાગતી નહીં, પણ શું પવન છે એના કારણે ઠંડી છે. વાતાવરણ તો ગુડ છે હાલનું. તમે જોઈ શકો વાદળો મસ્ત છે. રૂ ફાટી હોય ને એ તમે. કાલ એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમારા વિડીયોની અંદર ક્વોલિટીની વાત હતી કે ક્વોલિટી તમે હાઈ બહુ આવી ગયા એમ.
એટલે ભાઈ મોબાઈલમાં જ હું તો હાલ ઉતારું છું વિડીયો, એટલે ક્વોલિટી તો હાઈ જ છે અમારું ઓલરેડી. તો શું કે તમે તમારા મોબાઈલની અંદર જો કદાચ તમારા મોબાઈલમાં સપોર્ટ ના થતી હોય હાઈ ક્વોલિટી, તો તમે ચેન્જ કરી શકો. તો ઓપ્શન આવે જ છે ક્વોલિટી ચેન્જનો. તમે ક્વોલિટી તમે કેટલા કરી શકો, 1080 હાઈ ક્વોલિટી કે એડવાન્સમાં જઈને તમે તમારી જે ચોઈસ કરી શકો સિલેક્ટ ક્વોલિટી. કારણ કે શું અમુક એવું હોય કે મોબાઈલમાં સપોર્ટ ના પણ થતું હોય હાઈ ક્વોલિટી હોય એના કારણે. તો શું બધા મારા વિડીયો બધા હાઈ ક્વોલિટીમાં જ હોય છે, પણ જો સમ ટાઈમ કદાચ ના થાય કહેવાય ચાલુ, તો બંધ કરીને ચાલુ કરવાનું એક યુટ્યુબ, એટલે થઈ જશે. કારણ કે શું અમુક વખતે એવું હોય કે લાઈક ધારો કે બહુ હાઈ રિઝલ્ટ આવી ગયું હોય ને ક્લિયરિટી, તો તમે ગમે તેવું મથો તો પણ ના થાય ચાલુ. પણ શું અંદર સેટિંગ જ આવે છે ક્વોલિટીનું, અને ક્વોલિટીને તમે ચેન્જ કરીને પછી એડવાન્સનું નેચર એ પણ ઓપ્શન આવે છે કે એડવાન્સમાં કરો તમે બતાવશે જ ઓપ્શન કે કેટલા પિક્સલ સુધી તમારે જોવું છે એમ. 1080માં જોવું છે, 720માં જોવું છે, કયામાં જોવું છે, તો તમારું લો કરી દેવાનું થોડી ક્વોલિટી, એટલે તમારો સપોર્ટ થઈ જાય. કારણ કે મારા જોડે એવું જ હતું ભાઈ કે મારા જોડે ઓલ્ડ ફોન હતો ને એની અંદર સપોર્ટ નહોતું જ થતો વિડીયો, એટલે હું જૂનો ફોન હતો એટલે પછી હું ચેન્જ કરી દેતો હતો ક્વોલિટી, તો થઈ જતો હતો ચાલુ. એટલે ભાઈ ચિંતા નહીં કરવાની. એટલે હું વિડીયો બનાવું છું બધા, એટલે કદાચ એચડીમાં જ આવશે, એટલે તમારી રીતે ચેન્જ કરી દેવાની. જો પેલી બ્લેક કલરની ગાડી દેખાય ને એ હવાપુર, એ મને પહેલાં પૈસા આપીને ગયો, હજી કે નોઝલ ઉપર ગયો નહીં, પહેલાં પૈસા આપીને જતો રહ્યો. એટલે ગેસ નાખવાનો $10. હવે કયા નંબર ઉપર જેનું ઊભો રહેશે આપણે જોઈએ બરાબર. પહેલાં પૈસા આપી દીધા એને, પણ હજી ગેસ નખાવા તો આવ્યો જ નહીં. હવે જઈએ કયા નંબર ઉપર ઊભો રાખો પછી નોખીએ ગેસ ઇનામ. એક કામ કરીએ, હજી તો જીઓ જ નહીં બરાબર, 5 નંબરમાં હું સેટ કરી દઉં. 5 નંબર પર $10 ગેસ. ઓકે, આપણે જોડે જ જઈએ. એને ખબર જ નહીં કયા નંબર ઉપર ગાડી ઊભી રાખશે. હવે એ ગેસ પૂરો એને જોડે જઈને કહું 10 5 5 you go 5. Yes, આવ્યો હોમો. કાકા અહીંયા વાઇન, બસબોલ, ન્યૂઝપેપર એન્ડ સ્મોક આવશે અંદર. જો પેલો 5 નંબર ઉપર આવશે. હવે જો ગાડી ઊભી રાખીને 5 નંબર ઉપર. Which one? You see? Which one machine? You know this motorcycle? Yeah. Oh, good. Yeah. This one, I next have one. before. Next one. Lathe Java, machine. how you say? Java? This one, next A here. machine? Yeah, machine. A machine Yeah. is a lathe in English. Lathe machine. Yeah. Yeah. Oh, in your lingo is a lathe name? Lathe. My country, torno. Torno. Yeah. Torno mecânico. Okay, torno mecánico. Yeah, torno mecânico in Spanish too. Torno mecânico. India is good machine. Indiano Torco Yeah. machine is good. Yeah. Good operador. Yeah, Operator. Huh? Yeah. Yeah. Welding. Yeah, welding. Welding, he doing he fix a part broken too. Yeah. Thank you very much. He welding, he putting back together. Good job. Yeah. These people good too. See Sir. this broken, he fix again. Yeah. Which one you Indian machine? Which one? Huh? Indian machine. You gearbox. Which one gearbox? Yeah, fix it. Fix up. You asking me gearbox. No. Yeah. Huh? Yeah. Good torno. Yeah. Torno. Yeah. Torno. Lathe machine. Yeah, Torno lathe, is lathe lathe. machine. What a good lathe. See that this the travon, the brake. Yeah. This the brake. Yeah. Brake. Yes. Somebody come in to fix it. You watch Indian? Huh? Indian parts you watch? You watching the Indian parts all? Yeah, I watch. Yeah, watch it's all good. The time. Yeah, it's I good. Like it. It's cheaper in my country before years ago like this. Yeah. Now no more. Yeah. Now because the parts are cheap. They have two different price. Yeah. Cheap parts, Yeah. good parts. A lot of Okay. people like cheap parts.
So you understand? People Yeah, say understand, "Gotta yeah. to fix it." Sometimes no fix good because there's no too much sound. આયો લેથ મશીન બતાવવા આપણો લેથ મશીન ઉપર ગાડીઓના પાર્ટ્સ છે બરાબર ગિયર બોક્સ ખોલેલો એને Look, યા look, So, huh? લે આ યા લેથ મશીન તો લેથ ઉપર બધું કામ Now I have કરે to cut યા the- ધીસ વન લેથ cut the મશીન welding. યા I don't લેથ know, મશીન you લઈને can આવ્યો read over here. યા Read it. યા Indiano or not? ઇન્ડિયાનો Indiano. ઇન્ડિયાનો Indiano. ઇન્ડિયાનો નંબર 1 ધીસ લેથ Fix the મશીન old parts. ઓલ પાર્ટ્સ Working a lathe. લેથ Nobody. nobody Nobody. number 1 part of India yeah Old parts. yeah all parts auto parts yeah Nobody. thank you Part breaking tool over here. What? bike this one This bike a very good bike. What's your country? Indian. what's your country Indian. India no oh I know see for which one company just I know Oh, the name the bike. We make Jawa motorcycle. image Java motorcycle Ja, over the G. image maybe image yeah maybe have Hmm? yes See how you say Ja? yeah my country name this one is good Royal Enfield this one is good Good company. yeah good Make company that bikes. yeah this Indian? one this yeah Indiano this one Indiano this Yamaha Indiano Oh, Yamaha Indian. yeah I thought Yamaha it's Japanese, no? yeah Japanese but India right now have Make a India two? yeah sell Oh. both of them sell a Yamaha bike and Royal Enfield yeah this one good bike Oh, Royal yes Really good. Yeah. My country have. you have your country Yeah, my country have a bike. Person has a little bit money buying. how much your country No, you got somebody. MZ MZ. I don't know I right now a search okay I check I know Okay. એરો ભાઈ એવું કહેતો હતો કે ઇન્ડિયાના જે લેથ મશીન છે ને એ રહી મને બહુ ગમે છે કારણ કે હું ને ઓનલાઈન વિડીયો જોઉં જ છું કે ઇન્ડિયાના લેથ મશીન ઉપર જે પાર્ટ્સનો વર્ક કરે છે ને એ રહી જોરદાર મજબૂત હોય છે ને ઇન્ડિયાનું મટીરિયલ મને બહુ જ ગમે કારણ કે એ બહુ હાર્ડ હોય છે એમ ને એનું બહુ ચીપર એટલે કે તકલાદી આવે છે કે તૂટી પણ ઝડપી જાય છે ઓટો પાર્ટ્સમાં કે હું ઓનલાઈન ઇન્ડિયાના બાઇકોને બધું બહુ જોઉં છું એમ કે ઇન્ડિયાના બાઇકો રોયલ એનફિલ્ડ ને બીજા બધા ઘણી બધી કંપનીઓને બધું બતાવી પણ મેં કીધું તું મને કાલે કહેજે કારણ કે શું મારે બીજી ભાઈ હતો એટલે ટાઈમ એટલો બધો હતો નહીં એની જોડે વાત કરવાનો એટલે એ એમ કહેતો હતો કે ઇન્ડિયાની ઓટો પાર્ટ્સ આવે ને એની વસ્તુ ગણો કે લેથ મશીન ઓપરેટરની વસ્તુ ગણો કે બહુ જ મજબૂત આવે છે કે હું ઇન્ડિયાની વસ્તુને લાઇક કરું છું કે ઇન્ડિયા ઇઝ ગુડ ફર્સ્ટ નંબર ક્વોલિટી નંબર વસ્તુ આવે છે અને કે અહીંની બધી ચીપર વસ્તુ મળે છે પણ ઇન્ડિયાની વસ્તુ મેં જે વિડીયો જોઉં છું ને એ પ્રમાણે બહુ જોરદાર છે અને ઇન્ડિયાની વસ્તુ મેં જોયેલી પણ છે કે અને કે ઇન્ડિયાની રોયલ એનફિલ્ડની બીજા બાઇકો બધા બતાવે મને નવી બધી કંપનીઓના એ પણ કે જોરદાર બાઇકો છે કે મારા કન્ટ્રીમાં આવા બાઇકો નહીં એ રોય બ્રાઝિલનો બનતા લાગે હતો એ બ્રાઝિલનો છે કે મારા કન્ટ્રીમાં આવા બાઇકો નહીં પણ તમારે જે હાલ તે એના પ્લેટિનમની પણ વાત કરતી બજાજનું કે પ્લેટિનમ બાઇક આવે એ પણ મસ્ત બાઇક આવે છે એમ મેં કીધું ના બરાબર છે અમારે પ્લેટિનમ જોયેલું હોય અમારા આમ તો બધો સસ્તું બાઇક એર્યું હતું સસ્તું પ્લેટિનિયમ કે લેથ મશીનનો મને બતાવે વિડીયો કે લેથ મશીનનું ગેરબોક્સ ને બધું બતાવીને કે જે આપણે શું કહેવાય ગાડીઓના ગેરબોક્સ આખું ખોલીને પછી લેથ વર્ક કરવાનું હોય ને એ રહે એક આ બધું મેં કરેલું છે કે મારી કન્ટ્રીની અંદર કે બહુ જોરદાર ઇન્ડિયાના પાર્ટ્સમાં કે મેં જાણે તો કરતો હતો ને ત્યાં ઇન્ડિયન પાર્ટ્સની વાત થતી હતી જ મારે જોબ કરતો ને ત્યાં તો જોબ મજબૂત આવે છે અને વર્ક પણ મસ્ત કરે છે એમ અને તૂટતા પણ નથી હા બહારનું વાતાવરણ જોરદાર છે એને તો આપણી વાહ કરી છે આપણા દેશની
આપણા માટે તો ગર્વની વાત છે કે ના કોઈક આવું માણસ મળે કે આપણી દેશની પણ વાત કરે છે. તમારું શું કહેવું થાય છે મને કમેન્ટ કરી કહેજો. અને ઠંડુ બહુ હતા હાલ તો બહાર વાતાવરણ જોઈ શકો તમે મારા પાછળ. અને અત્યારે પાછું ઠંડી છે વાતાવરણ પેલું એવું થઈ ગયું ને એટલે પાછું ડાઉન થઈ જાય. કોઈ કસ્ટમર નહીં આવે હાલ. ભાઈ કસ્ટમર ચાલુ થઈ જશે. આવે એટલે એકદમ બધો ઢગલા બંધ આવે, ના આવે એટલે કોઈ ના આવે એવું હતું. અંદર તો હીટ હોય ને ભાઈ એટલે વધુ ના આવે. હા એના કરતાં ઠંડા એમ જ ગાલ થઈ જાય. મજા પડી હો બહાર તો વધારે ભારી હતું. અંદર તો હીટ ચાલુ હોય, એસી કરવું તો એસી ન હીટ કરવું તો હીટ થઈ જાય. હવે ભાઈ તાણ હવે એ ભાઈએ તો આપણને બતાવી દીધું. તો હવે કોમ ભરીશું આપણે. થોડું ભરવાનું છે કુલર બિયર થોડું જોતા આવીએ. થોડું આઘું પાછું કરીએ એટલે બધું જે ઓછું થયું હોય એ ખાલી થયું હોય ભરી દઈએ. બીજું તો કોઈ એટલું બધું કોમ હશે નહીં. કારણ કે શું સોમવાર એટલે વધારે એટલું બધું સોમવાર હોય તો હમણાં શું બહાર ઠંડી વધારે પડે ને એના કારણે ટ્રાફિક ઓછું રહે એટલે ઓછું વપરાય એટલે ભરવાનું પણ ઓછું જ થાય. એટલે થોડું જોતા આવીએ અને કેરો સવારે આવી જાઉં ફ્રેશ લાગે ને તમને. આ બ્રેડે આવી જઈએ. આ બધું રેશનિંગ કાર્ડમાં જાય ફૂડ સ્ટેમ્પમાં બધું. મને તો બહુ ગમ્યું. છાતીપુલા ગર્વની વાત કહેવાય. છાતીપુલા જે વાત કહેવાય કે ના ભાઈ આપણા દેશની કોઈક આપણી ઇજ્જત કરી ગયો કે ના ઇન્ડિયાના પાર્ટ્સ પણ સારા આવું જ આવી વસ્તુઓ મળે છે. એક હું રોજ આપણા વિડીયો જોઉં એટલે જોરદાર કહેવાય. આપણે તો એમને કોઈ જોતા જ ના હોય અને એટલે આપણા વિડીયોના અને આપણી બધું ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક કરે અને જોવો અને કે મજબૂત કે એટલે આપણે તો એમ જ કહેવું પડે ના મસ્ત કહેવાય સારું કહેવાય ને. એટલે આપણા માટે તો ગર્વની વાત છે કે ના આવું પણ લોકો એરા જોઈ રહે એની પબ્લિક. એવું નથી કે એમની વસ્તુને એરા લાઈક કરે. એમની વસ્તુને લાઈક કરવા માગતા જ નહીં કે અમારી વસ્તુ જી પર આવે પણ તમારી વસ્તુ બેટર બહુ આવે છે એમ. હા તો મારા વિડીયો કેવો લાગે તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રવિ બ્લોગ USA. જય માતાજી, જય શ્રી રામ. જોતા રહો રવિ બ્લોગ USA.